નમો હરિયંડાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. આજથી પ્રવચનનો વિષય રહેશે દીપાવલી કલ્પના પ્રવચનો. આસો મહિનાના દિવસો ચાલી રહેલા છે. આજ આસોવદના દિવસોની અંદરમાં અંતિમ તીર્થંકર, ચરમ તીર્થપતિ, આસન્ન ઉપકારી, જેમના શાસનની અંદરમાં આપણે જીવી રહેલા છીએ એવા ભગવાન મહાવીરનું નિર્વાણ થયેલું હતું. અને આ આસો મહિનાની અંદરમાં પ્રભુએ એક ઇતિહાસ સર્જી નાખ્યો. એક એવી માનવ જગતને ભેટ આપીને ગયા. 24 તીર્થંકરમાંથી આદિનાથ પરમાર્થથી લગાવી અને પાસનાથ ભગવાન સુધીના બધા ભગવાનનો અંતિમ સમય તમે જોશો તો એમ જોવા માટે મળશે કે દરેક તીર્થંકર પરમાત્મા યા 3 દિવસ, યા 2 દિવસ, કોઈ ભગવાન 15 દિવસ, યા કોઈ ભગવાન એક મહિનાનું અનશન લઈ, મૌન રહી અને આરાધનાની અંદરમાં, અનશનની અંદરમાં પહોંચી ગયેલા. એકમાત્ર ભગવાન મહાવીરની વાત અલગ છે. મહાવીર ભગવાન છેક સુધી, અંતિમ શ્વાસ સુધી, અંતિમ સમય સુધી ભગવાન જગતના જીવોને કહેતા ગયા, બોલતા ગયા, ઉપદેશ આપતા ગયા. આજ આસોવદના દિવસો હતા. અપાપા નગરીની અંદરમાં ભગવંત મહાવીરનું ચાતુર્માસ હતું. 4 અંતિમ ગોઠવાયેલા હતા. અંતિમ તીર્થંકર, અંતિમ દેશના, અંતિમ ચાતુર્માસ અને અંતિમ રાત. આપણે તો આ ભગવાનની વાતો 4 દિવસની અંદરમાં કરીશું, પણ ભગવંતે 2 દિવસના 48 કલાક, 16 પ્રહોર, એક પ્રહોરની અંદરમાં 3 કલાક આવે. 48 કલાકની અંદરમાં ભગવાન લગાતાર ધારાબદ્ધ રીતે ગંગાના પ્રવાહની જેમ પ્રભુ બોલતા જ ગયા. કોઈને વિચાર પણ નથી આવ્યો કે કેમ ભગવાન આટલી લાંબી દેશના આપે છે. કોણ એવો વિચારે કે ભગવાન જવાના હશે, ભગવાન કાર કરી જવાના હશે, ભગવાન નિર્વાણ પામવાના હશે? કોણ એવું વિચારી શકે? કોઈને પણ એવો વિચાર નથી આવ્યો. અને વણથંભી રીતે દેશના ચાલુ જ છે. 13નો દિવસ ગયો, 14નો દિવસ ગયો, અમાવાસની મધ્ય રાત આવી છે. અને મધ્યરાત્રિના સમયમાં પણ ભગવાનને દેશનાને પરિપૂર્ણ કરી નીચે ઉતર્યા. હસ્તિપાલ રાજાની સભાની અંદરમાં ગયા, હસ્તિશાલાની અંદરમાં ગયા. ત્યાં પણ વળી પાછું પરમાત્માએ પુણ્ય પાપના 55 અધ્યયનો બતાવ્યા. શું ભગવાન મહાવીરે કરુણા કરી છે! અને આવી સરસ મજાની દેશના ચાલુ હતી. અંતિમ તીર્થંકર, અંતિમ રાત, અંતિમ ચાતુર્માસ, અંતિમ દેશના. હવે જગતના જીવોને આ અવસર પેઢીની અંદરમાં કોઈ પણ તીર્થંકર ભગવાન જોવા માટે નથી મળવાના. અને આ રીતે ભગવાન દેશના આપતા ગયા. એ સમયની અને થોડોક અવસર પામી અને હસ્તિપાલ રાજા બોલો કે પુણ્યપાલ રાજા બોલો, બંને રાજા એક જ છે. એને પરમાત્માને એક વિનંતી કરી કે પ્રભુ, ગઈકાલે થોડોક મને સુવાનો સમય મળ્યો, એની અંદરમાં પ્રભુ મને 8 પ્રકારના વિચિત્ર સ્વપ્ન જોવા માટે મળ્યા છે. પ્રભુ, આ સપનાનો શું ફલ હશે? આ સપના મને શેના માટે દેખાયા? આ સપના શું મારું ભવિષ્ય સૂચવી રહેલા છે? અને ભગવાને કીધું, અંતિમ તીર્થંકર પરમાત્મા પુણ્યપાલ રાજાને બતાવે છે કે હે મહાનુભાવ, હે રાજન, આ સપના તમારા વ્યક્તિગત નથી. આ તમારા સપના માત્ર તમારા જીવન માટે નથી. આ સપના માત્ર તમારી વ્યક્તિગત બાબતોને બતાવનારા નથી. આ સપના આવનારો ભરત ક્ષેત્રનું ભવિષ્ય કેવું હશે, આવનારી દુનિયા કેવી થવાની, આવનારી દુનિયાની અંદરમાં શું ઉથલ પાથલો થવાની, આવનારી દુનિયાની અંદરમાં માનવો કેવા થવાના, માનવોની મેન્ટાલિટી કેવી થવાની, માણસોના હૃદય, અંતઃકરણ અને એ લોકોની વિચારધારાઓ કેવી થવાની, કેવી રીતે લોકો પોતાના જીવનની અંદરમાં આગળ વધવાના છે, એનું આખું એક સ્પષ્ટ દિગ્દર્શન આ 8 સપનાની અંદરમાં તમને બતાવવા માટે માગે છે. કુદરત તમારા દ્વારા આખી દુનિયાને એનું ભવિષ્ય બતાવવા માટે માગે છે. આપણે આ 4 દિવસ દરમિયાન 18, 19, 20 અને 21 આ 3 દિવસ, 4 દિવસ 8 સપના ઉપર આપણે વિવેચન જાણવું છે. મારું તમારું પણ ભવિષ્ય આની અંદરમાં આવી ગયું. કોઈ જ્યોતિષીની પાસે આપણે જઈને જેમ આપણે 5, 15, 50 વર્ષનું ભવિષ્ય જાણીએ છીએ ને, તો પરમાત્મા મહાવીર તો સમગ્ર ભરત ક્ષેત્રનું ભવિષ્ય બતાવીને ગયા. સમગ્ર હિન્દુસ્તાનનું આવી ગયું, સમગ્ર વિશ્વનું આ ભવિષ્ય આની અંદરમાં આવી ગયું.
કે કેવી રીતે લોકો થવાના છે, સાવક સાવિકાઓ કેવા થવાના, સાધુ સાધ્વીજી કેવા થવાના, સ્ત્રી વર્ગ કેવો થવાનો, રાજકીય વર્ગ કેવો આવવાનો, સમાજના શ્રીમંત વ્યક્તિઓ કેવા થવાના, આ બધા સ્વપ્નાની અંદરમાં સ્પષ્ટ વાતો બતાવી છે. અને એક વાત બતાવી દઉં, આ 8 સ્વપ્નાનો ઉલ્લેખ દીપાવલી કલ્પની અંદરમાં પણ આવે છે. આચાર્ય શ્રી જીનસુંદર સુરીશ્વરજીએ વિક્રમ સંવત 1483ની અંદરમાં દીપાવલી કલ્પની રચના કરી છે. એની અંદરમાં પણ આ 14 સ્વપ્નાની આ 8 સ્વપ્નાની વાતો બતાવી છે. એવી રીતે ભદ્રબાહુ સ્વામીજીના સમયની અંદરમાં ચંદ્રગુપ્ત મૌર્ય રાજાને પણ આવા 14 પ્રકારના સ્વપ્નો આવેલા. એમાં પણ આવું ભરતક્ષેત્રનું ભવિષ્ય બતાવ્યું છે. ત્રિષષ્ટિ સલાકા પુરુષ ચરિત્રના પરિશિષ્ટ પર્વની અંદરમાં પણ આ વાત બતાવી છે. મહાવીર ચર્યમાં પણ આ વાત બતાવી છે. તો આ 8 સ્વપ્ના પુણ્યપાલ રાજાને જે આવેલા અને એ સ્વપ્ના જ્યારે એને ભગવાન સામે એક એક રજૂ કર્યા અને ભગવાને જે એક એક વાતોનું જે ભવિષ્ય બતાવ્યું છે. અને એક વાત બતાવી દઉં, આખા સ્વપ્નાની અંદરમાં નેગેટિવ વાતો જ જોવા માટે મળશે, પોઝિટિવ વાત છે જ નહીં. બધું જ આવું થવાનું, બધા આવા થવાના, બધા આવા થવાના. એટલે બધા આવા થવાના એટલે એમાંથી જો આપણે નક્કી કરીએ કે મારે આવા નથી થવું તો આપણે બચી શકીએ છીએ. રોડ ઉપરનો ખાડો બધાના માટે કોમન છે, પણ જે સાવધાન રહે છે, જાગૃતિ રાખે છે, એ ખાડાની અંદરમાં પડતો નથી. તો આપણે આજથી 8 સ્વપ્નાના વર્ણન જોવા છે. રોજના આપણે 2 સ્વપ્નાનું વર્ણન જાણીશું. 18 તારીખનું આજનું આ પ્રવચન, એમાં 2 સ્વપ્ના, 19 તારીખ પણ 2 સ્વપ્ના, 20 તારીખે 2 સ્વપ્ના અને 22 તારીખે. આ રીતે 8 સ્વપ્ના ઉપર આપણે વિવેચન જાણવું છે. ખાસ તમારા મિત્રો, સ્વજનો, સ્નેહીઓ, સગા સંબંધીઓ, દોસ્તો, એવા જેટલા પણ જૈન અજૈન પરિવારો છે બધાને આ મોકલજો. બધાના માટે આ કોમન છે, દરેક વ્યક્તિને આ લાગુ પડવાનું છે. તો પુણ્યપાલ રાજા ભગવાન મહાવીર સમક્ષ ઊભા છે. પ્રભુની સામે પોતાનું સ્વપ્નાનું એક એક વર્ણન કરે છે, એક એક સ્વપ્નું બતાવતા જાય છે. અને એક એક સ્વપ્નાનું ભવિષ્ય બહુ બુરું ભવિષ્ય છે, બહુ કડવી વાતો છે. આ બધી કડવી વાતો કદાચ તમને બહુ કઠોર લાગે, દિલમાં ચૂભે, તો તમારે ભગવાન મહાવીરને કહેવાનું, હું તો ખાલી ભગવાન મહાવીરની વાત તમારા સુધી પહોંચાડું છું. આમાંની એક પણ વાત મારા ઘરની નહીં હોય. જે બધું વર્ણન કર્યું છે દીપાવલી કલ્પની અંદરમાં, અન્ય ગ્રંથોની અંદરમાં જે રીતે વર્ણન કર્યું છે કે કલિયુગ કેવો આવવાનો, કેવો ઘોર સમય આવવાનો, કેવી વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાવાની, કેવી દેશ દુનિયાની ભૂગોળ બદલાઈ જવાની, કેવા લોકોના મનની વિચારધારા, આખી મનની મેન્ટાલિટી બદલાઈ જવાની, લોકોના પરિવારના આખા રિવાજો અને સંસ્કારો બદલાઈ જવાના. આ બધી જ બાબતો આ સ્વપ્નાની અંદરમાં જાણવા માટે મળશે. સૌ પ્રથમ પહેલું સ્વપ્ન પુણ્યપાલ રાજા ભગવાન મહાવીર સામે ઉચ્ચારે છે કે પરમાત્મા, ગઈકાલે રાતના જ્યારે સૂતો હતો ત્યારે સ્વપ્નાની અંદરમાં મને એવું દેખાયું, એક ઐરાવણ જેવો હાથી છે, ઉન્નત હાથી, દેવલોકના હાથીની સાથે શોભાની અંદરમાં ઊભો રહે, સ્પર્ધાની અંદરમાં ઊભો રહી શકે એવો સરસ મજાનો કદાવર, એટલો બધો વિશાળકાય હાથી, જેના દંશુર સરસ મજાના બહાર નીકળ્યા છે. આવો એક સુંદર, તંદુરસ્ત અને એકદમ શુભ્ર વર્ણનો હાથી. આ હાથીને મેં સ્વપ્નાની અંદરમાં જોયો. એટલે પછી મને થયું કે આવો સરસ મજાનો હાથી મારી પાસે છે, ચલો એને બાકી બધા હાથીની સાથે શું કામ રાખવું, એના માટે એક નવી હસ્તીશાળા ના બનાવી દઉં. આવો સરસ મજાનો હાથી છે તો ચલો એના માટે પણ હું સરસ મજાની હસ્તીશાળા બનાવું. એટલે ભગવાન, મેં એના માટે આરસ પહાણની, જેમાં પ્રકાશ આવે, જેમાં હવા આવે, જેની અંદરમાં ગંદકી નામું નિશાન ન હોય, એના મળમૂત્ર પેશાબ આપોઆપ એ ઢાળ દ્વારા નીકળી પડે, જેથી આવા સુંદર હાથીને ગંદકીની અંદરમાં રહેવું ન પડે અને એકદમ સ્વચ્છ હવા ઉજાસથી ભરેલી, એ મોકરાશથી રહી શકે એટલી મોટી એક સરસ મજાની સ્પેશિયલ આના માટે હસ્તીશાળા બનાવી. અને એક સારા દિવસે આ હાથીને હું નવી હસ્તીશાળાની અંદરમાં લઈ ગયો. આ પુણ્યપાલ રાજા ભગવાન મહાવીરને પોતાનું સપનાનું વર્ણન બતાવે છે. પ્રભુ, એવો સુંદર હાથી, તો એવી મેં સુંદર હસ્તીશાળા બનાવી, હાથીને રહેવા માટેનું ઘર બનાવ્યું. અને પ્રભુ, આશ્ચર્ય એ બાબતનું થયું કે આટલા સરસ મજાના સુંદર હસ્તીશાળાની અંદરમાં આ હાથીને હું મૂકીને આવ્યો, વાસ્તે ગાસ્તે મૂકીને આવ્યો. મને તો એમ કે હાથી ખુશ થઈ જવાનો, હાથી આ ઘરની અંદરમાં રહી અને પ્રસન્ન રહેવાનો. અને પ્રભુ, જોયું તો બીજા દિવસે સવારે એ હાથી વળી પાછી પોતાની જૂની હસ્તીશાળામાં આવીને ઊભો રહી ગયો. એ જૂની હસ્તીશાળા તૂટેલી હતી, ખંડેર હતી, જેની લાદીઓ ઉખડી ગયેલી, અંદરમાં જીવજંતુઓ ફરતા હતા, માખી મચ્છરો ફરતા હતા, અંદરમાં અંધારું હતું, અંદરની અંદરમાં હવા નથી આવતી, બંધિયાર હતું.
તો વરી પાછો હું હાથીને નવી હસ્તિશાલામાં બાંધી આવ્યો. બીજા દિવસે સવારે વરી પાછો જૂની હસ્તિશાલામાં આવી ગયો. પ્રભુ, આવું વારંવાર મેં હાથીને ત્યાં બાંધ્યો, પણ વરી પાછો હાથી બંધોનો તોડી અને વરી પાછો જૂની હસ્તિશાલાની અંદરમાં આવીને ઊભો રહી જાય. પ્રભુ, આવું કેમ આશ્ચર્ય છે? હાથી જેવો વિવેકી પ્રાણી, હાથી જેવું સુંદર પ્રાણી, હાથી જેવું સમજદાર પ્રાણી, પ્રભુ હાથી આવું કેમ કરતો હશે? હાથીને શું નવી હસ્તિશાલા નહીં ગમતી હોય? પ્રભુ, હાથી આટલો સુંદર છે, હાથી આટલો સમજદાર છે, હાથી આટલો સુકન્યાર કહેવાય. તો મેં વિચાર્યું કે હાથી માટે આવી સરસ મજાની હસ્તિશાલા બનાવી અને એનું એક સ્વાગત કરું. પણ પ્રભુ, નવી હસ્તિશાલામાં હાથી રહેવા તૈયાર જ નહોતો. જ્યાં એને સન્માન હતું, જ્યાં સગવડ હતી, જ્યાં સુવિધા હતી, જ્યાં સલામતી હતી, જ્યાં સુંદર જગ્યા હતી, જ્યાં હવા હતો, પ્રકાશ હતો, માખી મચ્છર નહોતા, જ્યાં એને રહેવું ગમતું હતું, તો પ્રભુ આવું કેમ? અને એની સામે પરમાત્માએ કીધું કે પુણ્યપાલ રાજા, આવનારા સમયની અંદરમાં જે ગૃહસ્થો થવાના, દરેક ધર્મના જે અનુયાયીઓ માણસો થવાના, જે મારા ધર્મના શાવકો, એમ અન્ય ધર્મના જેટલા પણ હશે, વૈષ્ણવ ધર્મના વૈષ્ણવો હશે, સનાતન ધર્મના બ્રાહ્મણો હશે, વૈદિક ધર્મના વૈદિક લોકો હશે, આ જેટલા પણ પોતાના ધર્મના જેટલા પણ ઉપાસકો હશે, એ બધા છે હાથી જેવા. જો ભગવાને ગૃહસ્થોને, ભગવાને શાવક શાવિકાઓને, ભગવાને દરેક ધર્મના અનુયાયીઓને એક હાથી જેવી ઉપમા આપી છે કે રાજન, આ કલિયુગની અંદરમાં જેટલા પણ ધર્મના ઉપાસકો થવાના, આ બધા જ હાથી બરાબર છે. સુકન્યાર છે હાથી. મંદિરની બહાર એને મૂકવામાં આવે, સામૈયામાં હાથીને સૌથી આગળ ચલાવવાની અંદરમાં આવે. હાથી બહુ વિશિષ્ટ પ્રાણી છે, હાથી બહુ ઉત્તમ પ્રાણી છે. અને હાથીની ઉત્તમમાં ઉત્તમ વિશેષતાઓ છે કે હાથી સુકન્યારો હોય, હાથી બલવાનો હોય, હાથી તાકાતવાનો હોય, હાથીનું પેટ મોટું, હાથીના કાન મોટા, હાથીની આંખો ઝીણી, આ બધાની અંદરમાં હાથીની સુંદર વિશેષતાઓ સમાવિષ્ટ થઈ છે. પરંતુ આ દરેક ધર્મના જે અનુયાયીઓ છે, દરેક ધર્મના જે આરાધકો છે અને મારા ધર્મના જે શાવક શાવિકાઓ થવાના, એ બધા હાથી જેવા કમ્ફર્ટ ઝોનની અંદરમાં ફસાયેલા થવાના. ભગવાન પુણ્યપાલ રાજાને કહે છે કે રાજન, તમને જે હાથીનું સપનું બતાવ્યું છે ને, એ સપનું બતાવીને આ દુનિયાનો જેટલો પણ ધાર્મિક વર્ગ છે, જેટલા પણ ધર્મિષ્ઠ લોકો છે, એ લોકોને બસ જૂની ઘડેડની અંદરમાં જીવવા માટે શીખશે, નવી ઘડેડની અંદરમાં નહીં આવી શકે. એને જૂની પરંપરાઓ મંજૂર રહેવાની. વર્તમાન સમયની અંદરમાં કેટલીક પરંપરાઓને ફેરફાર કરવી પડશે, કેટલીક ઘરેડોમાંથી બહાર નીકળવું પડશે. ધર્મના મૂળભૂત સ્ટ્રક્ચરને અકબંધ રાખી અને ધર્મની અંદરમાં કેટલાક ફેરફારો કરશો તો નવા લોકો અંદરમાં એડ થવાના, નવા લોકો ધર્મના માર્ગે જોડાવાના, નવી વ્યક્તિઓ ધર્મના રસ્તાની અંદરમાં આવવાની, નવી વ્યક્તિઓ ધર્મના અનુયાયીઓ બનવાના, નવી વ્યક્તિઓ ધર્મના ઉપાસકો બનવાના, નવા લોકો ધર્મના રસ્તાની અંદરમાં પગલાં પાડવાના. પણ એ નવી વસ્તુઓ નહીં સ્વીકારી શકે, એને જૂની બાબતોમાં રસ પડવાનો. તે જે કીધું ને કે સરસ મજાની હસ્તિશાલા બનાવેલી હતી, પણ એ જૂની હસ્તિશાલામાં પાછો આવી જાય. હું એને કેટલી વાર મૂકી આવ્યો, વળી પાછો આવી જાય. તો ભગવાન કહે છે કે એવી જગ્યાઓની અંદરમાં આ શાવકોને સ્થાન મળી શકે છે જ્યાં એને સન્માન મળે છે, જ્યાં એને સગવડ મળે છે, જ્યાં એમને સલામતી મળે છે, જ્યાં એમને સુવિધા મળે છે, જ્યાં એમને આદર સત્કાર મળે છે. પણ એવી જગ્યાઓની અંદરમાં આ ધર્મિષ્ઠ વર્ગીને રહેવાનું મન નહીં થાય. આ તે જે નવી હસ્તિશાલા બતાવીને, એ નવી હસ્તિશાલા એટલે ધર્મની જગ્યા, ધર્મના સ્થાન, ધર્મના સ્થાનો, ધર્મની ઇમારતો. જે પણ વ્યક્તિ ધર્મ કરવા જાય, માનો કે આપણા શાવક શાવિકાઓની અંદરમાં એક રિવાજ છે કે પાલિટનાની અંદરમાં ચાતુર્માસ કરવા માટે જવાનું, 50 દિવસ અથવા તો કોઈક 4 મહિના ત્યાં રહે. હવે સાચું કહેજો, આ પ્રવચન જે સાંભળે છે એમાંથી ઘણા લોકો ચોમાસું કરવા માટે ગયા છે અને ઘણા લોકો પોતાના મમ્મી પપ્પાને મૂકવા માટે ગયા હશે. એ લોકોને ખબર છે કે ઘર કરતાં વધારે સુવિધા એ લોકોને ત્યાં ચોમાસામાં મળેલી, સન્માન સાથે, સગવડ સાથે, બહુમાન સાથે, આવ ભગત સાથે. એ લાભાર્થી પરિવાર રોજ આવે, સાહેબ કોઈ તકલીફ નથી ને, સાહેબ કોઈ મુશ્કેલી નથી ને, સાહેબ કોઈ તકલીફ હોય તો અમને બતાવજો. એમને બામ આપે, એમને સાબુ આપે, એમને રૂમ આપે, એમને કીટ આપે, એમને સગવડ આપે, એકાસનાની સગવડ કરી આપે, તકલીફ પડે તો ડોક્ટરોની દવા પણ કરી આપે. આટલી બધી સુવિધાથી ભરપૂર આરાધનાના સ્થળની અંદરમાં આરાધનાનો આનંદ મળી શકે એમ છે. પણ વળી પાછા આ બધી જ આરાધના પૂરી થયા પછી ક્યારે જલ્દી ઘરે જવું, ક્યારે જલ્દી ઘરે જવું, ક્યારે પુત્રાઓને મળું, ક્યારે પત્નીને મળું, ક્યારે દીકરાઓને મળું. જબકી રાજન, તમે કહો છો ને કે જૂની હસ્તિશાલાની અંદરમાં કોઈ પણ જાતની સગવડ નથી, અંદરમાં હવા નથી, માખી મચ્છર છે. અહીંયા ગૃહસ્થના ઘરની અંદરમાં એને અપમાન છે, તિરસ્કાર છે, ત્રાસ છે
અવહેલના છે, એની ઉપેક્ષા છે, એને નિગ્લેક્ટ કરવાની અંદરમાં આવે છે, એમની વાતોને કોઈ વજન આપવામાં નથી આવતું, એમના સૂરને દબાવી દેવાની અંદરમાં આવે છે, એમને કોઈ પણ જાતનું મહત્વ નથી મળતું, એડવાન્ટેજ નથી મળતો, છતાં પણ એ લોકો પોતાના ઘરની અંદરમાં રહેવા તૈયાર છે. પણ એ લોકો ઉપધાન, 99 યાત્રા, છરીપાલી સંઘ અને છેલ્લે સંયમ જીવન સ્વીકારવા માટે પણ તૈયાર નહીં થાય. કેટલી મોટી કમનસીબીની બાબત આ ભગવાન મહાવીર રજૂ કરી રહેલા છે. આ પ્રવચન તમે જે સાંભળો છો એમાંથી જેટલા પણ વૃદ્ધ વર્ગના લોકો પ્રવચન સાંભળે છે એને એટલું કહેવું છે કે તમે આજે જોઈ લેજો, સંયમ જીવનના મુહૂર્ત નીકળશે, એમાં સંયમ જીવનમાં મોટા ભાગના યુવકો હશે, મોટા ભાગની યુવતીઓ હશે, નાના ભૂલકા અને બાલુડાઓ હશે, પણ વયોવૃદ્ધ વ્યક્તિ તો બહુ ઓછી હશે. હું એમ કહું છું કે બધા વૃદ્ધો સંયમ જીવન ન સ્વીકારી શકે, ચલો માની લીધું. બધા વૃદ્ધો ઉપધાન ન કરી શકે, ચલો માની લીધું. બધા વૃદ્ધો પોતાના ઘરનો કારોબાર દીકરો હવે સંભાળી લે છે, ચલો હું પેઢીની જવાબદારી સંભાળી લઉં, કોઈ સંસ્થાની અંદરમાં મેનેજર બની જાઉં, એનો સારો વહીવટ રાખું, પૈસાની કોઈ જરૂરિયાત નથી. હું ખાસ એટલા માટે બતાવું છું કે આર્થિક સદ્ધર હોય, પરિવારથી સલામત હોય અને શરીરથી તંદુરસ્ત હોય. જો આ 3 કન્ડિશન ધ્યાનથી સાંભળજો. આર્થિક સદ્ધર છે, જેને આર્થિક કોઈ પણ તકલીફ નથી, ઇકોનોમિક કોઈ પણ એને જીવનમાં મુશ્કેલી નથી, શ્રીમંત છે, માગે એટલા પૈસાને દીકરાઓ આપી શકે એમ છે, એનું પોતાના પૈસાનું વ્યાજ એટલું બધું આવે છે, એટલે આર્થિક સદ્ધર છે, પરિવારથી સલામત છે, પરિવારની કોઈ ચિંતા નથી, દીકરા દીકરી બધાના લગ્ન થઈ ગયા, બધાના પોતાના ઘરમાં સેટ છે, વેલ સેટ, બધું જેનો આખો પરિવાર વેલ સેટ છે, અને શરીરની અંદરમાં રોગ નથી, સરસ મજાનું શરીર ચાલે છે. હવે જો આવા કેટલાક વૃદ્ધો સંયમ જીવનના માર્ગે આવી જાય, હું તમને કહું સેંકડો સાધુઓની આજે ફોજ વધી જાય. કેટલા બધા સાધુઓની જરૂરિયાત છે વર્તમાન સમયની અંદરમાં. કેટલા સાવકો સાવિકાઓ નિરાશ થઈને જાય છે કે સાહેબ અમારા ગામમાં ચોમાસા નથી મળતા, સાહેબ આપોને મહાત્મા. મોટી મોટી સિટીઓની અંદરમાં એટલા બધા સાધુઓ વહેંચાઈ જાય છે કે નાના ગામડાની અંદરમાં સાધુ ભગવંતો જોવા જ નથી મળતા. આ વખતે પરવાદિરા પર્યુષણ મહાપર્વ કરાવવા ગયેલા જે યુવકો હતા, પર્યુષણ કરાવીને જ્યારે આવ્યા, બ્યાવર જેવા એરિયામાં, જોધપુર જેવા એરિયામાં એ લોકો પર્યુષણ કરાવવા માટે ગયા હતા. ગુરુદેવ આખા ગામોના ગામ ખાલી છે, સાધુ સાધ્વીજી ભગવંતો જોવા જ નથી મળતા. અને એની સામે તમે આવો આ સુરતની અંદરમાં, હું અત્યારે મહાવીર ધામની અંદરમાં છું, વેસુ એરિયાની અંદરમાં. મારી ખાલી 2 કિલોમીટરની પ્રિમાઇસીસના એરિયાની અંદરમાં ઓછામાં ઓછા 7 મોટા મોટા ઉપાસના અને બીજા નાના મોટા ઉપાસના તો અલગ છે. બધા ઉપાસ એમાં મહાત્માઓ છે, સમણી ભગવંતો છે. હવે શહેરની અંદરમાં એટલા બધા મહાત્માઓ આપવામાં આવે છે, એટલા ફાળવવા પડે છે, ગામડાઓ રહી જાય છે. જો આ બધા વયોવૃદ્ધ વ્યક્તિઓ શરીર સલામત છે, શરીર તંદુરસ્ત છે, પરિવારથી સલામત છે અને આર્થિક સદ્ધર છે, ભલે પછી સંયમ જીવનના માર્ગે આવી જાય, સુંદર મજાની આરાધના કરે, થોડો ઘણો અભ્યાસ કરીને, અને નાના ગામડાઓની અંદરમાં જો આવા વયોવૃદ્ધ વ્યક્તિઓ એક ધર્મના પ્રચારક સાધુ બનીને જાય, કેટલી મોટી એને જીન શાસનની સેવા કરવાનો લાભ મળે. અને જેમ ભગવાન કહે છે ને કે ઓલી નવી હસ્તીશાલાની અંદરમાં બધું સગવડ છે, સન્માન છે, એને બધું અહીંયા વ્યવસ્થા મળી શકે એમ છે. હવે સાચું કહેજો, એક વૃદ્ધ વ્યક્તિ 60-65 વર્ષના એક કાકા છે, જેના દીકરાના લગ્ન થઈ ગયેલા છે, આર્થિક પરિવાર સદ્ધર છે, સલામત છે, શરીર તંદુરસ્ત છે, એવી વ્યક્તિ સંયમ જીવનના માર્ગે આવે, કેટલા લોકો એનું બહુમાન કરે, કેટલા લોકો હાથ જોડે, કેટલા લોકો ધન્યવાદ આપે. ઘરની અંદરમાં દીકરાઓ, પુત્રવધુઓ કે પોતરાઓ જેટલું માન ન આપે એના કરતાં વધુ માન આ સંયમ જીવનની અંદરમાં રહેલા વૃદ્ધ વ્યક્તિઓને મળતું હોય છે. મારા પણ પિતાજી મારા સાહેબ હતા, પન્યાસ કૈવલ્ય બોધિ વિજય મહારાજ. ભલે પ્રવચન નતા આપતા, ભલે કદાચ માંગલિક પણ નતા કરી શકતા, ભલે કોઈ વિશિષ્ટ એવી કદાચ પ્રવચનની વાતો કે નતા એમની પાસે આવડત નથી, છતાં પણ પચકાણ આપે, પચકાણ આપે, વાસક્ષેપ નાખી આપે, લોકોને જીવનની સાંત્વનો આપે, પોતાના સંસારના અનુભવોની વાતો બતાવી લોકોને સંસારની અંદરમાં શાંત કરતા હતા. કેટલું બધું માન મળતું હતું. માનો આ જ વૃદ્ધ વ્યક્તિ ઘરની અંદરમાં હોય, કોણ એની સામે હાથ જોડવાનું, કયો સંઘ એને નમસ્કાર કરવાનો? આના કરતાં આવા વૃદ્ધ વ્યક્તિ 3 કન્ડિશન વાળા, આર્થિક રીતે સદ્ધર છે, પરિવાર જેનો સલામત છે અને શરીર જેનું તંદુરસ્ત છે. હું તમને કહું, આવા ઓછામાં ઓછા 500 થી 1000 વૃદ્ધ વ્યક્તિઓ સંસારની અંદરમાં છે, જે મોર્નિંગ વોક કરવા જાય છે, દોડી શકે છે, જેના શરીરની અંદરમાં નખમાં રોગ નથી, 4-4 કલાક જોગિંગ કરી શકે છે, 2-2 કલાક દોસ્તોની સાથે બાકડા ઉપર બેસી શકે છે. પણ એવી વ્યક્તિઓને ચલો સંયમની વાત છોડો, ચલો દીક્ષાની વાત હમણાં સાઈડમાં મૂકો, એવાને કહીએ ને 5 તિથિ પૌષધ કરવા માટે આવો. ભાઈ રોજ સાંજે પ્રતિક્રમણ કરવા માટે આવો, પ્રતિક્રમણ કરવા પણ નહીં આવવાનું, ઔષધ કરવા પણ નહીં આવવાનું. એક ગામ કપાટા મારશે, નાની ટૂંકા ચડ્ડા અને ચડ્ડીઓ પહેરી, નાની પાર્ક,
પછી એવા બાગ બગીચાની અંદરમાં જશે, પછી હાસ્ય ક્લબની અંદરમાં જશે, લાફિંગ ક્લબની અંદરમાં જશે, એ ટાઈમ પાસ કરશે, ઇવનિંગ વોક અને મોર્નિંગ વોક કર્યા કરશે, પોતાની ઉંમરના ઘરડી વ્યક્તિઓની સાથે ટાઈમ પાસ કરશે, ઘરમાં બેસીને ટીવી જોયા કરશે અથવા તો સ્માર્ટફોનની અંદરમાં ચેનલો બદલ્યા કરશે. પણ એવા લોકોને એમ મન નહીં થાય કે ચલો ને અહીંયા મને સન્માન મળે છે. હવે એક વ્યક્તિ વિચારો, એક ભાઈ છે જે પરિવારથી સલામત છે, આર્થિક સદ્ધર છે, શરીરથી તંદુરસ્ત છે, અને આવી કોઈક વ્યક્તિ કોઈક તીર્થની અંદરમાં મેનેજર તરીકે જોડાઈ ગયા, કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર, બસ ખાલી સેવા ભાવ સાથે, અને 10 વર્ષની અંદરમાં તીર્થનો વહીવટ સુપેરે ચલાવ્યો, એકદમ નીતિમત્તા સાથે ચલાવ્યો. જે પૈસાની ખાયકી હતી બધી અડકાવી નાખી. હવે સાચું કહેજો, લોકોને એમના માટે કેટલું બધું બહુમાન થવાનું, શ્રી સંઘ એમનું કેટલું બધું ગૌરવ કરવાનું, અમારા જેવા મહાત્માઓ એની કેટલી બધી પ્રશંસા અને તારીફ કરવાના. આજે એવા કેટલાય વૃદ્ધ વ્યક્તિઓ છે જે આખા રસોડા સંભાળીને છે. અમે જ્યારે ઉદ્ધાન કરાવીએ છીએ ને ત્યારે આવા 2-4 વૃદ્ધ વ્યક્તિઓ ક્યારેક મળે છે કે સાહેબ જો આપ કહેતા હો તો સેવા માટે આવી શકો એમ છો. સાહેબ ઘરની કોઈ પણ જવાબદારી નથી, ગાંઠનું ગોપીચંદન પણ કરી શકો એમ છો. સાહેબ 2-4 લાખ રૂપિયા ખર્ચી શકવું પણ એમ છો. અમે કહીએ ભાઈ ખર્ચવાની કોઈ વાત જ નથી, બસ તમને એક રૂમ આપી દઈશું, તમારે રસોડાની અંદરમાં સ્ટોર રૂમ સંભાળી લેવાનું, સ્ટોર રૂમની અંદર બધું ધ્યાન રાખવાનું, સૂટ ગયા કેટલી ગઈ, દૂધ કેટલું ગયું, મીઠાઈ કેટલી આવી, ઘી ગોળનો કેટલો સ્ટોક છે, કેટલો ગયો, મેવા મીઠાઈ કેટલા આવ્યા અને કેટલા ગયા, આનું તમારે ધ્યાન રાખવાનું. અને આવા કેટલાય ભાઈઓ છે કે જે આવી સુંદર સેવા આપી અને જીન શાસનના લાખો રૂપિયા બચાવી નાખે છે. શું આવા ઘરડાઓને ક્યારે મન નહીં થાય? યુવાનો ઉલટાની સેવા કરે, ઘરડાઓને કેમ મન નથી થતું? આપણને સવાલ થાય છે. એનો જવાબ ભગવાન મહાવીર પુણ્યપાર રાજાને આ સપનાની અંદરમાં આપે છે કે રાજન, એ હાથીને જૂની હસ્તીશાલામાં ગમશે પણ નવી હસ્તીશાલાની અંદરમાં નહીં જાય. એને ત્યાં રહેવું જ નહીં ગમે, એ જૂની ઘરેડમાં પાછો આવી જવાનો. બોલો કે છે ભૈયા તમે જાઓ ને પાલિતાણાની ધર્મશાળાઓ, હું તમને કહું આનંદજી કલ્યાણજી પેઢી, શંખેશ્વરની જીવનદાસ ગોડીદાસ પેઢી, અંતરિક્ષજી તીર્થમાં જાઓ. આવા તીર્થોની અંદરમાં લોકો કહે છે કે સાહેબ આવા કોઈ શાવકો અમને આપો જે અહીંયા રહે, અમે એમને રૂમ આપીશું, 3 ટાઈમ ભોજનની સુંદર સગવડ કરી આપીશું, અમે એનું બહુમાન અને સન્માન કરીશું, કહેતા હશો તો પૈસા આપીશું. પણ ઓલો કે ભાઈ પૈસાની મને કોઈ જરૂરિયાત જ નથી, ઇનફ પૈસા છે મારી પાસે. ઉલટાના પુત્ર વધુઓ કે પપ્પા થોડાક બહાર જઈ આવો, દીકરાઓ કે પપ્પા ઓફિસમાં કોઈ જરૂર નથી, દુકાનમાં પિતાજી મત આવો, આપ તમે તમારી આરાધના કરો. પણ એ સરખા ડોસાઓની જોડી જમાવી પત્તા રમશે, ગેમ રમશે, ચેસ રમશે, લૂડો રમશે, મોબાઈલની અંદરમાં ગપસપ કરશે અને ફાલતુ વાતોની અંદરમાં સવાર સાંજના ઇવનિંગ અને મોર્નિંગ વોક કર્યા કરશે. પણ એને આવી નવી હસ્તીશાલાની અંદરમાં જઈ અને એને સગવડ અને સન્માનકારક વાતો કરવાનું મન નહીં થાય. કેટલી મોટી કમનસીબી ભગવાને બતાવી. આ દરેક ધર્મના અનુયાયીઓની આ હાલત છે. આજે ઘરડાઓને ધર્મ કરવો ગમતો જ નથી. હું અત્યારે વેસુની અંદરમાં છું, દરેક ઉપાસે એમાં પૂછું ભાઈ આ કેટલા ભાઈઓ પતિકવનમાં આવે? લગભગ પતિકવનમાં ભુજગ વર્ગ જ આવે લગભગ, કારણ કે દીકરાઓ તો વ્યસ્ત હોય ઓફિસ વગેરેની અંદરમાં. પણ તમે જુઓ ને વધીને 15, 20, વધીને 25. હવે આ વેસુ જેવા એરિયાની અંદરમાં ઓછામાં ઓછા જૈનોના 2000 ઘરો તો ઓલરેડી આવી ચૂકેલા છે, બીજા 2000 ઘરો તૈયાર થાય છે, કેટલાકના ઘર લગભગ બની ગયા છે. 2-4 વર્ષની અંદરમાં આ વેસુ જેવા એરિયામાં નહીં તો 4000 જૈનોના પરિવારો આવી જવાના. શું આ 4000 જૈનોના પરિવારની અંદરમાં 1000 એવા વૃદ્ધ વ્યક્તિઓ નહીં હોય જે શરીરે તંદુરસ્ત હશે, આર્થિક સદ્ધર હશે, પરિવારજનો સલામત હશે? હવે જો આ બધા નક્કી કરે કે પ્રવચનમાં જવાનું, આ બધા નક્કી કરે કે આપણે સાંજે પતિકવનમાં જવાનું, આ બધા નક્કી કરે કે આપણે પેઢીનો વહીવટ સંભાળી લેવાનું, જો આ બધા નક્કી કરે કે ચોમાસાના રસોડાની અંદરમાં આપણે દેખરેખ રાખવાની, હું તમને કહું જીન શાસનના લાખો રૂપિયા બચી જાય. જે બીજા લોકોને આપવા પડે છે પગારદાર તરીકે એ તો અટકી જાય અને સુંદર મજાનો વહીવટ થઈ જાય. અને એની સામે એ લોકોને કેટલો બધો જીન શાસનની સેવાનો લાભ મળે અને એની સામે મહાત્માઓ કેટલી બધી એની પ્રશંસા કરવાના, કેટલી બધી તારીફ કરવાના, કેટલા એના વખાણ કરવાના. એવા કેટલાય શાવકોના અમે બહુમાન કરાવ્યા છે કે ભાઈ 4 મહિના આવું સરસ મજાનું રસોડું ચલાવ્યું. શરીફપાલી સંઘની અંદરમાં આવા લોકોની જરૂરિયાત પડે છે કે જે આવી વ્યવસ્થા સંભાળી લે. પરંતુ નહીં મન થાય, એ લોકો ભોગવાદની અંદરમાં એટલા ચકચૂર હશે. અને ભગવાન કહે છે કે રાજન, હાથીની 3 કમનસીબી છે. હાથી છે સુંદર, હાથી છે ઉત્તમ, હાથી છે સર્વોત્તમ, પણ હાથીની 3 કમનસીબી છે. એક તો પહેલા નંબરની અંદરમાં હાથી સુખશીલ છે, બીજા નંબરમાં હાથીનું શરીર ભારે છે, અને ત્રીજા નંબરમાં હાથી આસક્ત પ્રાણી કહેવાય. એને હાથની ઉપરની જબરજસ્ત આસક્તિ હોય. રાજન, આ કલિયુગના હવેના સમયની અંદરમાં જે થનારા ધર્મના અનુયાયીઓ વૃદ્ધ વર્ગ,
બુઝર્ગ વર્ગ, ઉંમરલાયક વર્ગ, એ લોકો હાથી જેવા સુખશીલ બનવાના, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવવાના. એને એનું ઘર જ ભારું લાગશે. 99 કરવા જશે તોય ઘરે પાછા આવી જશે, ઉપધાન કરવા જશે તોય ઘરે પાછા આવી જશે, ચાતુર્માસ કરવા જશે તો પણ ઘરે પાછા આવી જશે, છરીફપાલી સંઘમાં જશે તોય ઘરે પાછા આવી જશે. અરે હું એવા કેટલાય વૃદ્ધ વ્યક્તિઓને કહું છું કે ભાઈ આ વિહારમાં આવો ને, અમારું મોટું ગ્રુપ છે, અમારી સાથે સાધુ સાધ્વીજી ભગવંતોની મોટી ટીમ છે, એમાં સાથે ગાડી રાખવી પડે એમ છે, ગોચી પાણીની વ્યવસ્થા રસ્તામાં લેવી પડે એમ છે. તમારે ખાલી એટલું જ કરવાનું, સાથે રહેવાનું, ચાલવાનું પણ નથી. અમે તમને ગાડી અપાવી દઈશું, ગાડીમાં તમારે જવાનું, આગળ જઈ અને પાણીની વ્યવસ્થાઓ કરાવવાની, ગોચી પાણીની તૈયારી કરવાની, મહાત્મા આવે તો એને ગોચી પાણી ભરાવવાની, એક પણ મહેનતનું કામ નથી કરવાનું. અને છતાં પણ તમને તારીફ મળે, ધન્યવાદ મળે, સાધુ ભગવંતોના દિલમાં સ્થાન મળે. શ્રી સંઘ કે ભાઈ કેવી તમે સેવા આપો છો, ખરેખર ધન્યવાદ છે, આવી તમે સરસ મજાની સેવા કરો છો. આવું સન્માન તો ઘરમાં પુત્રવધુ પણ નથી કરવાની, દીકરો પણ નથી કરવાનું. ઘરમાં અપમાન છે, ત્રાસ છે, તિરસ્કાર છે, અવહેલના છે, ઉપેક્ષા છે, નિગ્લેક્ટ છે, છતાં પણ એવી વ્યક્તિઓ રાજન ઓલા હાથીની જેમ જૂની હસ્તીશાલામાં પડ્યા રહેશે, જ્યાં અગવડ છે, પણ નવી હસ્તીશાલાની અંદરમાં આ હાથી નહીં આવે, કારણ કે હાથી સુખશીલ છે. બીજા નંબરમાં હાથીનું શરીર ભારે એટલે પ્રમાદી છે. એટલો બધો પ્રમાદ એના શરીરની અંદરમાં ઘેરી વર્યો છે, એટલો બધો પ્રમાદ એના શરીરની અંદરમાં ચકચૂર છે કે બસ જશું ને, બાદ મેં જાયેંગે, કલ જાયેંગે, ફિર જાયેંગે. અને ત્રીજા નંબરની અંદરમાં હાથી આસક્ત છે. રાજન આ 3 નસીબી એવી જોડાઈ છે હાથીની સાથે. આમ જોવા જઈએ તો હાથીની 3 વિશેષતા છે. એની આંખમાં કરુણા, એના વ્યવહારની અંદરમાં વિવેક છે, અને હાથીના આચરણની અંદરમાં પુરુષાર્થની પ્રબલતા છે. હાથીના આચરણની અંદરમાં આ 3 ચીજ હોવા છતાં પણ આ જે કીધું ને કે જૂની હસ્તીશાલામાં જેને ગમશે, નવી હસ્તીશાલાની અંદરમાં રહેવું નહીં ગમે. આટલી બધી સુવિધા મળવા છતાં પણ નવી હસ્તીશાલાની અંદરમાં એને અંદરમાં રહેવું નહીં ગમે. એ પાછી જૂની ઘરેમાં પાછો ચાલી જવાનો. આટલું સન્માન અને સગવડ મળ્યા પછી પણ એ વ્યક્તિને જૂની બાબતો જ વધારે પસંદ આવવાની. અને આ સ્વપ્નનો બીજો પણ અર્થ એવો બતાવ્યો છે ભગવાને કે હવેના સમયની અંદરમાં ધર્મિષ્ઠ વ્યક્તિઓ જૂની ઘરેડામાં જીવશે પણ નવી પરંપરાઓનો સ્વીકાર નહીં કરે. આખો યુગ બદલાયો છે, આખો સમય બદલાયો છે. હું તમને એક વાત કહું, આ ઓડિયો પ્રવચન જે આપું છું, આ ઓડિયો પ્રવચન પણ એક નવી પ્રથા છે, એક નવી પરંપરા છે. વરના તો અમારે ઉપાસેમાં પાંડ ઉપર બેસીને પ્રવચન આપવાનું છે, પણ આ ઓડિયો પ્રવચન રોજના 1,00,000 થી 1,25,000 લોકો સાંભળે છે. એટલા લોકો ગ્રુપમાં છે. ચલો એમાંથી 50,000 લોકો તો સાંભળતા હશે, તો કેટલા લોકો સુધી ભગવાન મહાવીરની આ વાતો પહોંચી, કેટલા લોકો સુધી આ અલગ અલગ ગ્રંથો પહોંચ્યા. હવે કેટલાકને એમ થાય કે આવું કેમ કરી શકાય, આવું ન કરી શકાય. બાબા ન કરી શકાય, અમે જાતે ન કરીએ, પણ કોઈક વ્યવસ્થા કરતો હોય અને આવી રીતે ભગવાન મહાવીરની વાણીનો જો પ્રચાર થતો હોય તો આનાથી રૂડું શું કહેવાય. પરંતુ જૂની ઘરેડમાંથી સમાજ બહાર આવવા તૈયાર નથી. કેટલીક પરંપરાઓ હવે જમાના પ્રમાણે, મેં કીધું ને, મૂળભૂત સ્ટ્રક્ચર, મૂળભૂત પરંપરા, મૂળભૂત સિદ્ધાંતો, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. એઝ ઇટ ઇઝ રાખવાની છે અને યથાવત જ રાખવાની હોય. એમાં ફેરફાર થઈ જ ન શકે. થાય તો અમારી પણ આંખ લાલ થઈ જાય. પરંતુ એને સાચવી અને જો નવા જમાના પ્રમાણે નવી રીતે લોકોને જો ધર્મ પીરસવાની અંદરમાં નહીં આવે તો લોકોને તો સગવડ પ્રિય છે, ક્યાંય પણ ઘૂસી જવાના. એટલે આપણે કે એને સગવડ નથી આપવી, આપણે એને ધર્મ શીખવાડ્યો છે. આવો મહાન પરંપરા જે પ્રાપ્ત થઈ છે એને જો આપણે નવી રીતે લોકોને નહીં આપીએ તો લોકો ધર્મની અંદરમાં નહીં જોડાય. પણ ધર્મિષ્ઠ વ્યક્તિઓ જૂની ઘરેણમાંથી બહાર જ નહીં આવે. એને નવી હસ્તીશાલા ગમશે જ નહીં, એ જૂની હસ્તીશાલામાં જ પડ્યા રહેવાના. એને જૂની હસ્તીશાલા વધારે પસંદ આવવાની. જો આ ભગવાન મહાવીરનું સ્વપ્ન વર્તમાન સમયમાં કેટલું સત્ય દેખાય છે, કેટલું ચરિતાર્થ દેખાય છે. આ જ છે વર્તમાન સમયમાં આ જ જોવા માટે મળે છે. બધી જગ્યામાં સહેજ તમે નવી શરૂઆત કરો એટલે સીધો વિરોધ કરવાનો. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજાએ યુવા શિબિરનો નવો કન્સેપ્ટ જ્યારે મૂક્યો, એટલો બધો વિરોધ એક વર્ગ તરફથી, એટલો બધો વિરોધ થયો. આજે એ વિરોધ કરનારો વર્ગ વાંચના શ્રેણીનું નામ આપીને વળી પાછું શિબિર તો કરી શકે છે, કરી રહેલા છે. એને ખબર છે કે યુવાનો તો જ જોડાવાના, યુવાનો તો જ આવવાના. તમે વાંચના શ્રેણી આપી તો, અને ગુરુદેવે એ વખતે શિબિર શબ્દ વાપર્યો, કારણ કે શિબિર શબ્દથી લોકો ટેવાયેલા હતા. નવો શબ્દ હતો જેનાથી લોકો જોડાયા, અને આ શિબિરના કારણે કેટલી દીક્ષાઓ વધી, કેટલા યુવાન કાર્યકર્તાઓ મળ્યા, અને સેંકડો યુવકોની આખી જિંદગી નવપલ્લવિત બની ગઈ અને પરિવર્તન પામી ગઈ. તો નવું તમે નહીં કરો તો કેવી રીતે ચાલશે? આપણે તો શાસન ચલાવવું છે, ધર્મ ચલાવવો છે, આપણે તો પરંપરા આગળ ચલાવી છે. અને એની સામે અન્ય લોકો કેટલી બધી સુવિધાઓ દ્વારા પોતાના ખોટા ધર્મનો પ્રચાર કરી રહેલા છે. તો આપણે આપણા સાચા ધર્મનો પ્રચાર શું આવી રીતે ન કરી શકીએ?
પણ સમાજ નહીં સ્વીકારે. ભગવાન કહે છે કે એને જૂની હસ્તીશાલા જ ગમવાની, એ તૂટેલી ફૂટેલી અગવડ ભરેલી, જેમાં માખી છે, મચ્છર છે, અંધકાર છે, હવા નથી. પરંતુ આવી સુવિધાદાયક ઉત્તમ અને ઉત્કૃષ્ટ જગ્યા એમને પસંદ નથી આવવાની. ચલો આ પહેલા સપનાનું વર્ણન બતાવ્યું. સાંભળતા સાંભળતા થશે કે વાત સાચી છે. વૃદ્ધ વ્યક્તિઓ પ્રતિક્રમણ કરનારા નથી આવતા, વૃદ્ધ વ્યક્તિઓ પૌષધ કરવા નથી આવતા. એક જમાનો હતો કે લોકો ધર્મ કરતા હતા, પણ હવે જે રીતે સુવિધાઓ વધી, સગવડો વધી, આ મોબાઈલો વધ્યા અને યાત્રા પ્રવાસો વધ્યા, એમાં મોટા ભાગના વૃદ્ધ વ્યક્તિઓ ખૂબ પોતાના ટીમ દ્વારા આવી રીતે યાત્રા પ્રવાસની અંદરમાં ઉપડી જાય, આવી રીતે બાગ બગીચાઓની એમાં ફરવા ઉપડી જાય. પણ એને એમ ન થાય કે ચલો આપણે ધર્મ આરાધના પણ કરીએ અને એમાં સાથે સાથે આપણું આત્મકલ્યાણ પણ થાય અને ધર્મની પરંપરા પણ સાથે અંદરમાંથી જોડાઈ જાય. આ પહેલું સપનું બતાવ્યું. પુણ્યપાલ રાજાને ભગવાન મહાવીરે આખી સભા સ્તબ્ધ છે. સમગ્ર સભાની અંદરમાં ટાંકણી પડે અને પછી પણ અવાજ આવે, એટલી શાંતિ છવાઈ ગઈ. પ્રભુએ જે રીતે આ વર્ણન કર્યું, લોકોના હૃદયની અંદરમાં સોચની વાતો ઉતરી ગઈ. આ તો હું કાંઈ નથી કહેતો, જે રીતે વર્ણન કર્યું છે આ દીપાવલી કલ્પ ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં, કે આવનારા સમયની અંદરમાં કેવી રીતે આ બધું થવાનું છે, કેવા વૃદ્ધ વ્યક્તિઓ, ઉંમરલાયક વ્યક્તિઓ અને ધર્મિષ્ઠ વ્યક્તિઓ કેવા રિજિડ બનવાના, કેવા જડ બનવાના, કેવી નવી પરંપરાઓને નહીં સ્વીકારવાના. હવે બીજા નંબરનું સપનું પુણ્યપાલ રાજા ભગવાનને કહે છે કે પરમાત્મા જંગલની અંદરમાં ગયો, મેં જંગલ જોયું સપનાની અંદરમાં, અને ઘેઘૂર વૃક્ષો એ જંગલની અંદરમાં ઉગેલા, આંબાના, પીપળાના, વરના અને ચીકુના, એવા જાત જાતના વૃક્ષો એ જંગલની અંદરમાં હતા. પાર વગરના વૃક્ષો, અને એક એક વૃક્ષો વિશાળ ઘેઘૂર, એની ઉપર કેટલાય બધાના ફલ અંદરમાં લચેલા હતા. અને ભગવાન એક વાંદરાઓનું આખું જૂથ, એક મંકીઓનું ગ્રુપ, એક ઝાડ ઉપર, હું જે ઝાડ નીચે બેઠેલો હતો એની ઉપર એક વાંદરાઓનું ઝાડ હતું, અને વાંદરાઓનું ગ્રુપ એ ઝાડ ઉપર બેઠેલું હતું. અને મેં તો જોયું કે આ કેટલું બધું મોટું વૃક્ષ છે. 6 મહિના સુધી પણ અહીંયા રહે ને વાંદરાઓ, તો પણ ખાવાનું ન ખૂટે એટલા બધા ફળ એની ઉપર ઉગેલા હતા. મને તો એમ કે આ લોકો અહીંયા પોતાનું ઘર જ બનાવી દેશે, અહીંયા જ રહેશે, આ વૃક્ષની છત્ર છાયામાં પોતાની જિંદગી પસાર કરશે. પણ ભગવાન, હું તો 6 મહિનાની વાત છોડો, 6 ઘડી પણ વાંદરાઓ શાંતિથી બેસતા નતા. આ ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર, ઓલા ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર છલાંગ મારે, અહીંયાથી વળી પાછી જમ્પ અહીંયા મારે, અહીંયાથી વળી પાછો જમ્પ અહીંયા મારે. આ જમ્પિંગ મંકી. ભગવાન, આવા કુદાકૂદ કરનારા વાંદરાઓ કેમ હતા? એને શાંતિથી એક વૃક્ષ ઉપર બેસવા માટે મળતું, શાંતિથી બેઠા કેમ નહીં? કેમ આવી કુદાકૂદ કરતા હતા? કેમ આવા જમ્પા જમ્પ કરતા હતા? કેમ આવી હુડાહુડ કરતા હતા? ભગવાન, એ લોકો શાંતિથી બેસી ન શકે? મને તો એમ થયું કે આવું સરસ મજાનું વૃક્ષ મળતું, શું કામ બીજા ઝાડ ઉપર જવાનું? બધું જ અહીંયા હતું. શીતલતા હતી, છાંયો હતો, ફલાહાર હતો, અને કોઈ એમને રોકના ટોકનારું હતું નહીં. છતાં પણ ભગવાન, એ લોકોએ વારંવાર વૃક્ષો બદલતા હતા. તો ભગવાન, શું છે આ સપનાનું વર્ણન શું છે? અને ભગવંતે એક અદ્ભુત વાત બતાવી કે રાજન, દરેક ધર્મના જે સંન્યાસીઓ છે, જેમ જૈન ધર્મના સાધુ સાધ્વીજી ભગવંતો, એમ અન્ય ધર્મના પણ જેટલા સંન્યાસીઓ છે, બાબાઓ છે, જોગીઓ છે, જેટલા પણ દરવેશ છે, જેટલા પણ કહેવાતા સાધુ, બાબા, સંન્યાસી, પીર, ફકીર, જોગી, જોગંદર, જે પણ કહેવાતા હોય, અને જૈન ધર્મના અનુયાયી સાધુ સાધ્વીજી ભગવંતો, એ લોકોના મનના પરિણામ ચંચલ રહેવાના, એક જગ્યાએ શાંતિથી નહીં રહેવાના, એક નગરની અંદરમાં વધુ સ્થિરતા નહીં કરવાના, એક ગચ્છની અંદરમાં વધુ નહીં રહેવાના, એક ગ્રુપની અંદરમાં શાંતિથી નહીં રહેવાના, એક ગુરુની પરંપરાને સાચવીને નહીં ચાલવાના, બદલ્યું જ કરવાના. આજે આ ગુરુ બદલ્યા, પછી પેલા ગુરુ બદલ્યા, પછી બીજા ગુરુ બદલશે, પરમ દિવસે પેલા ગુરુ પાસે ગયા, બીજા દિવસે ફલાણા ગુરુ પાસે ગયા, અને આવી રીતે કરીને પોતાની જિંદગી આખી ફેરવી દેશે. જબકી રાજન, એક જ ગુરુની અંડરમાં રહે તો એનો વિકાસ પણ થાય, એની જિંદગી આગળ પણ વધી શકે, એની ઉપર ગુરુની કૃપા પણ પ્રાપ્ત થાય, એની ઉપર ગુરુના વિશેષ આશીર્વાદ મળે. પણ રાજન, વાંદરાના જે 3 ડ્રોબેક છે ને, એ આજના સમણીઓમાં જોવા માટે મળવાના. પરિણામ ચંચલ, સત્વની અલ્પતા અને પ્રમાદની બહુલતા. આ વાંદરાઓની 3 ખાસિયત છે કે ખામી છે. બસ એ જ બધી બાબતો ધર્મના જે થાંભલા ગણાતા હશે, જે ધર્મના પ્રચારક ગુરુ ભગવંતો ગણાય, જે ગુરુ સંસ્થા છે, જે સમણ સંસ્થા છે, જે સમણી સંસ્થા છે, એ ચંચલવાળા રહેવાના. ઘડીકમાં રાજ્ય બદલવાના, ઘડીકમાં દેશ બદલવાના, ઘડીકમાં નગરો બદલવાના, ઘડીકમાં મકાનો બદલવાના, વારે તહેવારે ગુરુને પણ બદલી નાખવાના, પોતપોતાના ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જવાના, આ ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવાના, ગચ્છમાં સ્થળાંતર કરવાના, જેને ગચ્છાંતર કહેવાય. અને એક જગ્યાએ રહે તો શાંતિથી ગુરુ દ્વારા આગળ વધી શકે.
એક જ ગુરુને પકડી રાખે. મારા ગુરુને ભુવન ભાનુસુરી મહારાજ 32 વર્ષ સુધી પૂજ્યપાદ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના પડખા સેવ્યા છે. 32 વર્ષ 150 શિષ્યો થઈ ચૂકેલા હતા, છતાં પણ પોતાના ગુરુને અંતિમ સમય સુધી શ્વાસની જેમ વળગીને રહ્યા છે. 32 વર્ષ. તો આજે દુનિયા કહે છે કે યુગો સુધી હરશે ભુવન ભાનુના અજવાળા. આ એક જ ગુરુની અંડરમાં રહ્યા તો કેટલું મોટું કામ થાય. તમે વિચારજો, એક પેન્ટ તમે 4 દરજી પાસે સીવડાવો, એમાં કોઈ ભલીવાર આવે? એક જ મકાન તમે 4 વ્યક્તિઓ પાસેથી બનાવડાવો, કોઈ ભલીવાર આવે? અરે એક જ ફેક્ટરી, એમાં તમે 4 મેનેજર બદલી નાખો, શું કોઈ ભલીવાર આવવાનો છે? એક જ પરમાત્માની પ્રતિમા 4 શિલ્પી પાસે ઘડાવડાવો તો પ્રતિમા કોઈ વ્યવસ્થિત બને? શિલ્પી એક જ જોઈએ, દરજી એક જ જોઈએ, મકાનનો આર્કિટેક્ટ પણ એક જ જોઈએ, પછી ફેક્ટરીનો મેનેજર પણ એક જ જોઈએ. તો પછી જિંદગીની અંદરમાં ગુરુ પણ એક જ હોય. ગુરુ બદલાય નહીં, પણ વર્તમાન સમયની અંદરમાં એવું જોવા માટે મળશે. કોઈ કહેવા માટે આવશો ને, આવો ને અમારી પાસે, તમે અમારા તિથિના આરાધક બની જાઓ ને. ઓલી તિથિ તો મિથ્યાત્વી છે, અમારી પાસે આવો, અમે સાચા સંકિતી છીએ. તમને તો છે ને પેલા ગુરુ જો બરોબર નથી, તમે અમારી પાસે આવી જાઓ. અને આવી રીતે જેનાથી ધર્મ પામેલા હતા, જેમને નવકાર મહામંત્ર શીખવાડ્યો, જેમનાથી ધર્મની પહેલી પાપા પગલી ભરી, જેમનાથી એમને ધર્મની પહેલી શરૂઆત કરી, એવા ગુરુને છોડી અને વળી પાછા નવા ગુરુ પાસે પહોંચી જવાના. હું એવી વ્યક્તિઓને કહું છું કે જે ગુરુથી ધર્મ પામ્યા એ જ ગુરુને પકડી રાખો. પણ સાહેબ, એ ગુરુ તો સામાન્ય છે, ઓલા તો કેટલા મોટા ગુરુ છે, એમની પાસે તો કેટલા મોટા રાજકીય નેતાઓ આવે છે, એમની પાસે તો કેટલા બધા મોટા મોટા મંત્રીઓ આવે છે. ભાઈ, મંત્રી સંત્રી કે નેતા અભિનેતા કે હીરો હિરોઈન આવે એટલે કે ગુરુ મોટા નથી બની જતા. તમારી શ્રદ્ધા તમારા ગુરુને મોટા બનાવે છે. જે ગુરુથી તમે ધર્મ પામ્યા, જે ગુરુથી તમે પહેલો ધર્મનો પરિચય પામ્યા, જે ગુરુ તત્વ દ્વારા તમે જીવનની અંદરમાં આગળ વધ્યા, શું એ જ ગુરુને ભૂલી જવાના? એ જ ગુરુને સાઈડમાં મૂકી દેવાના? એ જ ગુરુને તમારે નિગ્લેક્ટ કરી લેવાના અને નવા ગુરુ પકડી લેવાના? આજે હું કેટલાય એવા સુરતમાં, મુંબઈની અંદરમાં એવા સાવક સાવિકાઓને જોઉં છું કે સાહેબ પહેલા તો અમે આમને ગુરુ માનતા હતા, હવે અમે આમને ગુરુ માનીએ છીએ. ત્યારે હું કહું, ભૈયા આ યોગ્ય નથી. ગુરુ જીવનમાં એક જ હોય. જેમ પત્નીના જીવનમાં પતિ એક જ હોય અને પતિના જીવનમાં પત્ની એક જ હોય, એવી રીતે સાવક સાવિકાના જીવનમાં ગુરુ એક જ હોય. સંકિત દાયક ગુરુ તણો પચ્ચું વયાર ન થાય. ગુરુ ન બદલી શકાય. પરંતુ વર્તમાન ભગવાન મહાવીર કહે છે કે પુણ્યપાલ રાજા, ધર્મિષ્ઠ વર્ગની અંદરમાં અનુયાયીઓ વર્ગ ગુરુ બદલવાના, સાધુઓ પણ ગચ્છ બદલવાના, સાધુઓ પણ ગ્રુપ બદલવાના, સાધુઓ પણ સમુદાય બદલી લેવાના, અલગ અલગ સમુદાયની અંદરમાં જઈ અને બસ જિંદગી પૂરી કરી દેવાના. પણ એક જ ગુરુની અંડરમાં રહી અને પોતાની જિંદગીને ઉજાગર નથી કરવાના. રાજન, આ ભરત ક્ષેત્રનું ભવિષ્ય છે. આવનારા સમયનું આ ભવિષ્ય મેં તમને બતાવ્યું કે આવું ભરત ક્ષેત્રનું ભવિષ્ય આવી શકે એમ છે. આ પ્રવચન જેટલા પણ લોકો સાંભળે છે, કોઈ વ્યક્તિગત વાત નથી. જો આપણો નંબર આની અંદરમાં ન લાગે એવી કોશિશ કરવાની છે. બધા આવા થશે એમ નહીં, પણ બહુધા આવા લોકો થવાના છે, થઈ શકે છે. મારે આવા નથી થવું, મારે આવા નથી બનવું. મારે મારી આરાધના સુંદરતમ કરવી છે. જે મેં ગુરુ બનાવ્યા છે એ જ ગુરુ મારા માથે રહેવાના. જે ગુરુ દ્વારા હું પહેલો ધર્મ શીખ્યો, ભલે ગુરુ સામાન્ય છે, ભલે આજે આચાર્ય પણ નથી, ભલે મુનિ અવસ્થામાં છે, ભલે કોઈ પણ પદવી ઉપર રહેલા હોય, મારા માટે મારા ગુરુ છે. હા, 5 મહાવ્રતધારી હોવા જોઈએ એ વાત બરોબર છે. એવા 5 મહાવ્રતધારી હોય, પછી સ્વભાવથી સરળ છે, સિમ્પલ છે, કોઈ એમની પાસે વિશેષ આવડત નથી, એમની પાસે કોઈ વિશેષ વ્યક્તિઓ નથી આવતી, ભલે આવે કે ના આવે, મારા માટે તો આ ગુરુ રહેવાના અને એ ગુરુને હું વફાદાર રહેવાનું. બસ ભગવાન કહે છે કે પણ આવું ભરત ક્ષેત્રમાં ઓછું જોવા માટે મળશે. એના કારણે કલહ ઉત્પન્ન થવાનું, એના કારણે કંકાસ ઉત્પન્ન થવાના, એના કારણે સ્પર્ધાઓ જામવાની. આનો ભગત અહીંયા ગયો તો એના ભગતને હું પડાવી લઉં, આવી સ્પર્ધાઓ થવાની. એના કારણે સાધુ જીવનનો આનંદ ખતમ થઈ જવાનો, એના કારણે સાધુ જીવનનું તેજ બહાર નહીં આવવાનું, એના કારણે જીન શાસનમાં તેજસ્વી સમણોની વૃદ્ધિ નહીં થવાની અને એના કારણે જીન શાસનનો પ્રભાવ દુનિયામાં નહીં ફેલવાનો. આપસી લડાઈઓની અંદરમાં લોકો લડવા માંડવાના, આપસી ખેંચતાણની અંદરમાં આપસની આવી ખેંચતાણની અંદરમાં લોકો ડૂબી મરવાના. તો જીન શાસનનો ઉદ્ધાર કેવી રીતે થવાનો? આ ભગવાનની કડવી વાણી આખી સભા સ્તબ્ધ બનીને સાંભળે છે. ભગવાનની વાણી ગંગાના પ્રવાહની જેમ ચાલી રહેલી છે. 16 પ્રહોરની દેશના 48 કલાક લગાતાર ભગવંત મહાવીર બોલતા ગયા. હવે બીજા 2 સ્વપ્ન, એનો શું ફલાદેશ છે એ વાત આપણે આવતીકાલે જાણીશું. ખાસ તમારા મિત્રોને, સ્વજનોને, સ્નેહીઓને કહેજો કે આ દીપાવલી કલ્પના પ્રવચનો ખાસ લોકો સાંભળે.
જેથી ખબર પડે કે આપણે આવા નથી થવું. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.